મનની બાવાજી, ભટકેલા મનની બાવાજી, ભૂલ રે સુધારો. એવું થોડું છે મિત્રો કે ભજન ગાય તો જ ભગત થાવા. અરે જેને ભગત થવું હોય ને એને બસ સેવા ચાલુ કરી દેવી પડે મારા બાપ. એવા એક ભગતની મારે વાત કરવી છે તમને. એ ભગત કોઈ દિવસ ભજન નથી ગાયા, પણ તોય એનું નામ ભગત પડ્યું. એવા ભગત જે મૂંગા જનાવર ને હરખો પ્રેમ કરે અને ગામના તમામ લોકોની પ્રેમ હરખો કરે. બચ્ચા 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 કરતા બધાને હાથ વહામાં ફેરવે. 20 વર્ષથી જે ગામની અંદર ચબૂતરો નહોતો તે દિવસે ઈ ભગત ધાબા ઉપર, પોતાના ધાબા ઉપર છણ હવારના પોરમાં જનાવર ઉઠે, પારેવડા આવી જાય, ખીચકોલા આવી જાય, નાના નાના છકલાઓ આવી જાય અને હવારમાં ઈ દાદો હવારમાં ઉઠી અને એક તગારું ભરી અને ડોડા હોય, બાજરો હોય, ઘઉં હોય, આ બધું ઉપર હવારમાં ચડાવે અને નાખી દે. અને એક પણ જનાવર, એક પણ પક્ષી ઈ દાદાની પાસેથી ઉડે નહીં. એવો એને એવા પડી ગયેલા પક્ષીઓને તે દાદા વચ્ચે બેઠા હોય તો ટકા ઉપર માથે કબૂતર ઝરકી જાય તો કબૂતરને હુડ ન કરે. એવા કુબા ભગતની મારે બાપ તમને વાત કરવી છે. અને ઉત્તરાયણ આવે એટલે ગામના બધા લોકો અને મારી જેવા જવાનડા ભેગા થાય અને ગામના ઘરે ઘરથી છણ લઈ આવીએ, ભેગી થાય અને રોજ હવાર બપોર સાંજ એક એક પગારું ટાઈમ થાય. ખાવાનું કુબા ભગત ભૂલી જાય પણ છણ નાખવાનું ભૂલે નહીં. ઈ કુબા ભગતની મારે વાત કરવી છે તમને. અને ઈ બાપ, ઈ દાદા જેને કોઈ દિવસ ભજન નથી ગાયા પણ એની છાપ ભગતની પડી ગઈ. 20-25 વર્ષથી જ્યારે ગામમાં ચબૂતરો નહોતો, એ ચબૂતરો એટલે કુબા ભગતના ધાબા ઉપર છણ બધા નાખવા જાય. છોકરાઓ આવે, એ તગારું નાખ્યા આવે અને ડેલીએ આવેલો કોઈ માણસ માંગવા વાળો હોય, ફકીર હોય, ભવાયા હોય, આ બધા લોકોને કોઈ દિવસ ખાલી હાથે ન જવા દે એવા કુબા ભગત. બીડી ઉપર બીડી પીનારા હોય અને બધા ગામના લોકો એક પછી એક બધા બાપાની પાસે આવે. કોઈ દિવસ બાપે ભજન નથી ગાયા પણ ભગતની સાપ એટલે પડી કે એને સમભાવ દ્રષ્ટિ રાખી. એવા સમભાવી દ્રષ્ટિ અને દીર્ઘ દ્રષ્ટિ વાળા કુબા ભગતને હું વંદન કરું છું. આભાર.